નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની યુટ્યુબ ચેનલ જાત મહેનત જિંદાબાદમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો ધોરણ 10 ગણિત અને ગણિતમાં ત્રિકોણમિતિ પ્રકરણની આપણે વિગતવાર ચર્ચા કરીશું। મિત્રો, બે દાખલાઓ નાના પૂછાય છે એમાં ત્રિકોણમિતિમાં અને એક દાખલો ગણતરી માટે પૂછાય છે। તો આ દાખલાઓ અને ત્રિકોણમિતિમાં ટોટલ 6 માર્કના દાખલા પૂછાય છે બેઝિક ગણિતમાં અને એમાંથી તમારે 4 માર્કના દાખલા ગણવાના છે। તો આના માટે કેટલીક પ્રાથમિક માહિતી અને કેટલાક ઉદાહરણો મિત્રો આજે આપ્યા છે। પાર્ટ 1 માં નેક્સ્ટ ટાઈમ એના કેટલાક વિશિષ્ટ ઉદાહરણો પણ આપણે જોઈશું મિત્રો। તો આજે વૈકલ્પિક વાળા ઉદાહરણો કેટલાક સરળતાથી ગણેલા એની મિત્રો ચર્ચા કરીશું। તો વિડિયોને અંત સુધી જોવાનો છે અને એ વિડિયોમાંથી જે પણ દાખલાઓ છે એને તમારે ધ્યાનપૂર્વક જાતે ગણવાની કોશિશ કરવાની છે। એના સૂત્રો જે છે એ સૂત્રોને સરસ રીતે એક બાજુ ટપકાવી લો તો વિગતવાર જે માહિતી છે એને તમે અપ ટુ ડેટ ચોપડામાં લખી રાખશો મિત્રો। તો તમારે સરળતાથી આ દાખલાઓ સોલ્વ કરી શકશો। ત્રિકોણમિતિ એક સરળ પ્રકરણ છે। તો આવો મિત્રો આજે આપણે ત્રિકોણમિતિ એના વિશેની માહિતી મેળવીએ। હવે મિત્રો આપણે ત્રિકોણમિતિની જ્યારે ચર્ચા કરીએ ત્યારે ત્રિકોણમિતિમાં સમજતા પહેલા આપણે આલેખ સમજીએ ને ત્યારે આલેખમાં આડી ધરી જે છે એને આપણે x વડે દર્શાવીએ છીએ અને ઊભી ધરી જે હોય એને આપણે y વડે દર્શાવીએ છીએ। ઉદ્ગમ બિંદુ જે જગ્યાએ x ધરી અને y ધરી પરસ્પર છેદે છે એ કાટખૂણો છે। હવે y અક્ષ પરનો કોઈ એક બિંદુ અને x અક્ષ પરનો કોઈ એક બિંદુ આ બંનેને જોડવામાં આવે ત્યારે આ પ્રકારની જે રચના બને એને કાટકોણ ત્રિકોણ તરીકે આપણે ઓળખીએ છીએ। આ જે છે એ આપણું કાટકોણ ત્રિકોણ છે। હવે અહીંયા કાટકોણ ત્રિકોણમાં કાટખૂણા સિવાયની બાકીની બે બાજુઓ જે છે એ બે ખૂણાઓ છે એ લઘુકોણ છે। તો અહીંયા આપણે કહી શકીએ કે કાટખૂણા સિવાયના બાકીના બે ખૂણા એ લઘુકોણ છે। બે ખૂણા એ લઘુકોણ છે અને લઘુકોણને આપણે થીટા વડે દર્શાવીએ છીએ। માની લઈએ કે આ એ બિંદુ છે, આ બી બિંદુમાં છેદે છે અને આ સી બિંદુ છે। તો થીટા અહીંયા આપણે લઈશું, ખૂણો સી બરાબર થીટા છે એટલે કે ખૂણો ACB બરાબર આપણને થીટાની એક આવી નિશાની આપણે યાદ રાખીશું। હવે ખૂણો સી બરાબર થીટા છે તો અહીંયાથી આપણે ત્રિકોણમિતિના કેટલાક માપો ધ્યાનમાં રાખીશું। ત્રિકોણમિતિના માપો, ત્રિકોણમિતિય માપો અને એમાં કયા કયા હોઈ શકે તો ત્રણ ખૂણાઓ હોય છે અને ત્રણ બાજુઓ। આ ત્રિકોણમિતિય માપ છે, ત્રણ ખૂણાઓ અને ત્રણ બાજુઓ। કાટકોણ ત્રિકોણમાં ત્રણ ખૂણાઓ અને ત્રણ બાજુઓ એના આધારે આપણે ત્રિકોણમિતિય માપ શોધી શકીએ છીએ। હવે ત્રણ ખૂણાઓમાં ખૂણો A થીટા હોઈ શકે અથવા ખૂણો C થીટા હોઈ શકે। આ બંને જે છે થીટા હોઈ શકે અને માપ ખૂણો B જે છે એ ખૂણો B બરાબર આપણને 90 અંશ એટલે કે કાટકોણ મળે છે। ત્રણ બાજુઓમાં AB અથવા BC એ પાયો અને ભેદ છે એટલે કે બે બાજુઓ છે અને AC એક કર્ણ છે। તો અહીં થીટા C જ્યારે હોય ત્યારે સામેની બાજુ કઈ મળે છે તો C ની સામેની ખૂણા C ની તદ્દન સામેની બાજુ આ બાજુનું માપ છે અને બાજુનું માપ એને આપણે AB કહીએ। AB બરાબર y સેન્ટીમીટર મીટર જે પણ આપેલું હોય એ y એકમ છે।
કોઈ પણ માપ આપેલું હોય, સેન્ટીમીટરમાં હોય અથવા મીટરમાં હોય, મિલીમીટરમાં હોય, સામેની બાજુ. હવે આપણે લઈએ છીએ પાસેની બાજુ. તો પાસેની બાજુ એટલે કે જે થીટા ધારેલો છે, જે લઘુકોણ છે, એ લઘુકોણની પાસેની બાજુ જે છે એ BC છે અને એને આપણે BC વડે દર્શાવીએ, જે x એકમ એ પણ મીટર કે સેન્ટીમીટરમાં હોઈ શકે, અને કર્ણ, તો કર્ણ એને આપણે AC વડે દર્શાવીશું, એ r એકમ છે. તો અહીંયા આપણે મિત્રો પાયથાગોરસનું પ્રમેય યાદ કરી શકીએ કે બે બાજુ આપેલી હોય તો ત્રીજી બાજુનું માપ આપણે શોધી શકીએ છીએ. બે બાજુ કર્ણ, એમાંથી કોઈ પણ તેના માપ આપ્યા હોય તો ત્રીજી બાજુનું માપ શોધીએ ત્યારે આપણે ધ્યાનમાં લેવાનું છે પાયથાગોરસ. હવે પાયથાગોરસ એટલે બે બાજુઓના વર્ગોનો સરવાળો તેના કર્ણના વર્ગ બરાબર થાય, આવું આપણે ત્રિકોણમાં પણ જોઈએ છે. તો એ કિંમત આપણને મળે છે AC નો વર્ગ એના બરાબર AB નો વર્ગ અને પ્લસ BC નો વર્ગ. AC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ. આ પાયથાગોરસ ઉપરથી આપણે ત્રણ ખૂણાના માપ શોધી શકીએ. એ જ રીતે મિત્રો ત્રણ બાજુના માપ શોધી શકીએ. ત્રણ ખૂણાના માપ શોધવા માટે ધારો કે કોઈ એક ખૂણાનું માપ આપેલું છે, ખૂણો C બરાબર થીટા છે, તો માપ ખૂણો A બરાબર આપણને મળશે 90 માઇનસ થીટા. કારણ કે આ બંનેનો સરવાળો 90 થવો જોઈએ. ખૂણો B તો ઓલરેડી 90 છે, એ કાટખૂણો છે, તો માપ ખૂણો C બરાબર થીટા હોય તો માપ ખૂણો A બરાબર 90 માઇનસ થીટા છે. તો માપ ખૂણા B નું માપ તો આપણને 90 મળી જશે. આ બંને લઘુકોણો છે, જ્યારે આ એક કાટકોણ છે. મિત્રો ત્રિકોણમિતિમાં કાટકોણ ત્રિકોણના માપો આપણે શોધવાના છે, એટલે આટલી બાબતો નોર્મલી આપણે યાદ રાખવાની છે. હવે અહીંયા આ જે વિગતો આપી છે એના પરથી ત્રણ પ્રકારના સૂત્રો આપણે તારવવાના છે. એમાં એક લઈશું સામાન્ય સૂત્ર લઈશું કે જે સાબા બાબા ઉપર આધારિત હશે. બીજા નંબરે લઈશું વ્યસ્ત સૂત્રો, એટલે કે જે પણ ત્રિકોણમિતિય માપ આપેલા છે એકબીજાના પરસ્પર વ્યસ્તના સૂત્રો તમે યાદ રાખશો. ત્રીજા નંબરે તમારે લેવાના છે તો વર્ગના સૂત્રો, અને એક ચોથો નંબર આપણે લખીએ છીએ. ચાર બાબતો ધ્યાનમાં રાખીશું. એમાં થીટાને લગતા સૂત્રો, થીટાનું માપ આપણને આપેલું છે તો થીટાને લગતા સૂત્રો એ આપણે ધ્યાનમાં લેવાના છે. સામાન્ય સૂત્ર, વ્યસ્ત સૂત્ર, વર્ગના સૂત્રો અને થીટાને લગતા સૂત્રો. તો ત્રિકોણમિતિમાં આટલું જ્યારે માળખું તમે યાદ રાખો ત્યારે આ સૂત્રો સરળતાથી આપણે કેવી રીતે યાદ રાખીએ તો એક પછી એક સૂત્રો આપણે જોઈશું. સામાન્ય સૂત્ર જોઈશું, વ્યસ્તના સૂત્રો જોઈશું, વર્ગના સૂત્રો જોઈશું અને થીટાના સૂત્રો. તો આ સૂત્રો જે છે એને વચ્ચે પરસ્પર શું સંબંધો છે, કેવી રીતે આપણે સમ્સ અથવા તો દાખલાઓ આપે છે ઉકેલી શકીએ, એના માટે આ સૂત્રો, પાયથાગોરસનું પ્રમેય અને ખૂણાના માપ માટે આ ત્રણ બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે. તો હવે મિત્રો સામાન્ય સૂત્રોથી આપણે શરૂઆત કરીએ. તો સામાન્ય સૂત્રોમાં સૌ પ્રથમ આપણે sin થીટા યાદ કરીશું. એના પછીનો તદ્દન સૂત્ર આપણે લેવાનું cosec થીટા. ત્યાર પછી cos થીટા યાદ કરીશું. એના વ્યસ્ત તરીકે આપણે લેવાનું છે sec થીટા. tan થીટા યાદ કરીશું તો એના તદ્દન વ્યસ્ત તરીકે આપણે cos થીટા લઈશું. અહીંયા મિત્રો આપણે બોલવાનું છે સાબા અપોન કર્ણ, એટલે કે સામેની બાજુ અપોન કર્ણ, એનો મતલબ y અપોન r. તો cosec થીટા જે છે એનાથી વ્યસ્ત જ હોય તો ત્યાં આપણે લેવાનું છે કર્ણ અપોન સામેની બાજુ, એટલે કે r અપોન y. એકદમ સરળ. sin થીટા યાદ રાખો, સાબા અપોન કર્ણ, તો cosec યાદ રહી જશે ઓટોમેટિક, કર્ણ અપોન સાબા. sin અને cosec પરસ્પર વ્યસ્ત છે, વ્યસ્તના સૂત્રો માટે સૂત્રો. આના ઉપરથી આપણે વ્યસ્તના સૂત્રો પણ તારવીશું.
એ જ રીતે આપણે cos થીટા લઈએ છીએ તો પાબા અપોન કર્ણ, તો અહીંયા sec થીટા કર્ણ અપોન પાબા, પાબા એટલે પાછળની બાજુ અપોન કર્ણ, પાછળની બાજુ x હોય છે, હમણાં જ આપણે જોયું અપોન કર્ણ r છે, તો અહીંયા r અપોન x મળશે. મિત્રો tan થીટા બરાબર સાબા અપોન પાબા, તો cos થીટા બરાબર પાબા અપોન સાબા. અહીંયા આપણે લઈએ છીએ y અપોન x, તો અહીંયા આપણને મળશે x અપોન y. આ પ્રકારના સામાન્ય શરૂઆતના સ્ટાર્ટિંગના સૂત્રો આપણે યાદ રાખીએ કે જ્યારે પણ શરૂ કરો છો તમે ત્યારે તમારે સામાન્ય સૂત્રોથી આગળ વધવાનું છે. sin થીટા બરાબર y અપોન r, cosec થીટા બરાબર r અપોન y, અથવા તો સાબા પાબા સાબા કર્ણ આ રીતે યાદ રાખી શકો. cos થીટા એનો વ્યસ્ત sec થીટા છે, tan થીટા એનો વ્યસ્ત cos થીટા છે. મિત્રો સામાન્ય સૂત્રો પરથી બીજા નંબરના સૂત્રો આપણે ધ્યાનમાં લઈશું, તો એ છે વ્યસ્તના સૂત્રો. સરસ રીતે લખીને જો આ સૂત્રો કે જે દાખલાની ગણતરીમાં ક્યારેક આ સૂત્રોનો ઉપયોગ કરવાનો છે, તો ક્યારેક વ્યસ્તના સૂત્રોનો, ક્યારેક વર્ગના સૂત્રોનો, આ તમામ પ્રકારના સૂત્રોનો આપણે ઉપયોગ કરીએ છીએ મિત્રો. તો અહીંયા વ્યસ્તના સૂત્રો જ્યારે લઈએ છીએ ત્યારે sin થીટા બરાબર 1 અપોન cosec થીટા તમારે લેવાનું છે, કારણ કે આ કિંમત છે ઉલટી વ્યસ્ત. તો sin થીટા બરાબર 1 અપોન cosec થીટા, એટલે આના ઉપરથી આપણે કહી શકીએ કે cosec થીટા બરાબર 1 અપોન sin થીટા. સરળ છે. એ જ રીતે આને પકડો, cos થીટા બરાબર 1 અપોન sec થીટા, તો sec થીટા બરાબર 1 અપોન cos થીટા મળે. ત્યારબાદ tan થીટા બરાબર 1 અપોન cos થીટા, તો cos થીટા બરાબર 1 અપોન tan થીટા મળે. હવે મિત્રો અહીંયા આપણે tan થીટા માટે અગત્યનું પરિણામ યાદ રાખીશું, તો યાદ રાખો કરીને આપણે અહીંયા લખી દઈશું. આ વસ્તુ આપણે દાખલાઓ ગણવા છે એ વખતે કામમાં લાગે છે મિત્રો. તો ત્યાં tan થીટા માટે એક સૂત્ર લઈએ છે, sin થીટા અપોન cos થીટા. તો sin થીટા અને cos થીટા એ બંનેના ગુણોત્તર લઈએ ત્યારે આપણને tan થીટા મળે છે, અને એનાથી વિરુદ્ધ cos થીટા જ્યારે લો ત્યારે cos થીટા અપોન sin થીટા મળે છે. તો આ પ્રકારે આપણે એક પરિણામ યાદ રાખવાનું છે, tan થીટા બરાબર sin થીટા અપોન cos થીટા, તો cos થીટા બરાબર cos થીટા અપોન sin થીટા. હવે મિત્રો ત્રીજા નંબરે છે વર્ગના સૂત્રો. વર્ગના સૂત્રો એ આપણે 3 યાદ રાખીશું, અને 3 પરથી ટોટલ 9 સૂત્રોનો ઉપયોગ કરીશું. આપણે 3 સૂત્રો યાદ રાખવાના છે, 3 માંથી 9 બનાવવાના છે. તો પહેલામાં પહેલું પરિણામ આપણે એક યાદ રાખીશું, sin વર્ગ થીટા પ્લસ cos વર્ગ થીટા બરાબર 1. આ પહેલું પરિણામ છે. પહેલા નંબરનું પરિણામ sin વર્ગ થીટા પ્લસ cos વર્ગ થીટા, આ બંનેનો વર્ગ કરો ત્યારે કોઈ પણ થીટાની કિંમત માટે હંમેશા 1 થાય. જ્યારે દાખલા ગણીએ છીએ ત્યારે થીટાની કિંમત લઈને આપણે ગણતરી કરીશું તો બંનેનો સરવાળો 1 થશે, વર્ગોનો સરવાળો 1 થશે. એ જ રીતે cosec વર્ગ થીટા માઇનસ cot વર્ગ થીટા બરાબર પણ 1 થાય. cosec વર્ગ થીટા માઇનસ cot વર્ગ થીટા બરાબર પણ 1. અહીંયા પ્લસનો સરવાળો, વર્ગોનો સરવાળો 1 થાય છે, અહીંયા વર્ગોની બાદબાકી 1 થાય છે. એ જ રીતે sec વર્ગ થીટા માઇનસ tan વર્ગ થીટા બરાબર પણ 1 થાય છે. હવે આના ઉપરથી આપણે અન્ય પરિણામો મેળવી શકીએ. તો અન્ય પરિણામોમાં ધારો કે તમારે sin વર્ગ થીટા મેળવવું છે, તો આ cos વર્ગ થીટાને સાઈડ ચેન્જ કરો, તો ત્યાં તમને મળશે 1 માઇનસ cos વર્ગ થીટા થઈ ગયું. એ જ રીતે તમારે cos વર્ગ થીટા ધારો કે મેળવવું છે, તો 1 માઇનસ sin વર્ગ થીટાને આ બાજુ લઈ જાઓ, માઇનસ થઈ જશે, તો આપણને પરિણામ મળી ગયા. તો એક ઉપરથી આપણા એક સમીકરણ ઉપરથી બાકીના 3 મળી જશે.
અહીંયા એક ઉપરથી બાકીના બે મેળવવા છે આપણે, તો કોસેક વર્ગ થીટા ધારો કે તમારે શોધવું છે, તો આ માઇનસ કોટ વર્ગ ને સાઈડ ચેન્જ કરો ત્યારે 1 પ્લસ કોટ વર્ગ થીટા, અને કોટ વર્ગ થીટા બરાબર આ વર્ગને આ બાજુ લાવો, કોટ વર્ગ સાઈડ ચેન્જ કરશો એટલે ક્યાં જશે, તો કોટ વર્ગ થીટા બરાબર કોસેક વર્ગ થીટા માઇનસ 1. બે સૂત્રો સરળતાથી આપણે મેળવી લીધા છે. હવે સેક વર્ગ થીટા જ્યારે આપણે લઈએ છીએ ત્યારે 1 પ્લસ ટેન વર્ગ થીટા, અને ટેન વર્ગ થીટા જ્યારે આપણે લઈએ છીએ ત્યારે સેક વર્ગ થીટા માઇનસ 1. તો આ પ્રકારે ત્રણ સૂત્રો, 9 સૂત્રો આપણે યાદ રાખવાના છે, એ વર્ગના સૂત્રો છે. હવે ચોથા નંબરે લઈએ છીએ થીટાના સૂત્રો. અલગ અલગ છે. અહીંયા સામાન્ય સૂત્રો હતા, અહીંયા વ્યસ્તના સૂત્રો એકબીજાના પરસ્પર વ્યસ્ત છે, અહીંયા વર્ગના સૂત્રો છે એ પણ અલગથી છે, અહીંયા સાઈનની સાથે કોસેક છે, તો અહીંયા સાઈનની સાથે કોસ છે, આ ધ્યાન રાખવાનું છે. હવે આપણે લઈએ છીએ થીટાના સૂત્રો, તો ત્યાં સાઈન થીટા બરાબર કોસ 90 માઇનસ થીટા, અને કોસ થીટા બરાબર સાઈન 90 માઇનસ થીટા. આ એક પરિણામ યાદ રાખીશું. સાઈન થીટા બરાબર કોસ 90 માઇનસ થીટા, એટલે કે 90 માંથી થીટા બાદ કરો ત્યારે સાઈન થીટા, સાઈન 30 ની કિંમત હોય તો પેલા કોસ 60 ની કિંમત મળે, સાઈન 30 અને કોસ 60 ની કિંમત હંમેશા સરખી મળે, આ ધ્યાન રાખીએ છીએ. કોસ થીટા બરાબર સાઈન 90 માઇનસ થીટા. એવી જ રીતે કોસેક થીટા બરાબર સેક 90 માઇનસ થીટા, અને સેક થીટા બરાબર કોસેક 90 માઇનસ थीटा. सेक थीटा बराबर कोसेक 90 माइनस थीटा, कोसेक थीटा बराबर सेक 90 माइनस थीटा, और आगे टेन थीटा बराबर कॉस 90 माइनस थीटा, 90 माइनस थीटा, અને cos थीटा बराबर tan 90 माइनस थीटा. तो आ प्रकारे આપણે थीटाના સૂત્રો યાદ રાખીશું મિત્રો. સામાન્ય સૂત્રો, વ્યસ્તના સૂત્રો, વર્ગના સૂત્રો અને થીટાના સૂત્રો અપ ટુ ડેટ લખી નાખ્યા પછી આપણે સ્વાધ્યાયના દાખલાઓ કેટલાક જોઈશું. કેટલાક નાનકડા ઉદાહરણો છે, એક માર્ક માટે ઉદાહરણો છે. અહીંયા વિકલ્પ તરીકે આપણને આપેલા છે, તો એનું સોલ્યુશન આપણે કાઢવું હોય તો sec વર્ગ માઇનસ tan વર્ગ થીટા, sec વર્ગ થીટા માઇનસ tan વર્ગ થીટા બરાબર શું? તો એના માટે આ બંનેનું એક સમીકરણ આપણે લખાયું વર્ગોના સૂત્રોમાં, અને એમાં sec વર્ગ થીટા માઇનસ tan વર્ગ થીટા બરાબર 1, એટલે સાચો જવાબ છે આપણો બી. અહીંયા કોઈ જ ગણતરી નથી. અહીંયા tan થીટા અને cos થીટા, મિત્રો tan થીટા એના એ જ લઈશું, પણ cos થીટા માટે 1/tan થીટા એટલે આનો વ્યસ્ત લઈ લો. tan થીટા અથવા cos થીટા બે પૈકી કોઈ એકની કિંમત બદલી કાઢો, તો tan થીટા એના એ જ લખો, cos થીટા બરાબર 1/tan થીટા. આ tan થીટા ને આપણે દૂર કરીશું ત્યારે આપણી પાસે વધે છે એક જવાબ, તો એનો સાચો જવાબ છે સી બરાબર 1. વિકલ્પ તરીકે આપણે સી લઈશું. ત્યાર પછી sin થીટા બરાબર 4/5, તો cos થીટા બરાબર શું? તો અહીંયા આપણે એક વર્ગનું સૂત્ર યાદ કર્યું છે કે cos વર્ગ થીટા બરાબર 1 માઇનસ sin વર્ગ થીટા. આવું એક સૂત્ર હતું આપણું. cos વર્ગ થીટા બરાબર 1 માઇનસ sin વર્ગ થીટા, sin વર્ગ થીટા પ્લસ cos વર્ગ થીટા બરાબર 1 પરથી બનાવેલું સૂત્ર. તો અહીંયા 1 માઇનસ 4/5 અને એનો વર્ગ છે, એટલે કે sin થીટા ની કિંમત 4/5, એનો વર્ગ મૂકીશું. 1 માઇનસ 4 નો વર્ગ 16 ને 5 નો વર્ગ 25 થાય. 25 એકા 25 માંથી 16 બાદ કરો તો 9/25. તો એ 9/25 કિંમત આપણને મળે છે ત્યાં. cos થીટા ની કિંમત આપણે તે શોધવાની છે, આ વર્ગની કિંમત છે, તો 9 નું વર્ગમૂળ આપણને 3 મળશે અને 25 નું વર્ગમૂળ 5, તો એ આપણો સાચો જવાબ છે 3/5. તો 3/5 આપણી સાચી કિંમત છે મિત્રો. અહીંયા આપણે 1 tan વર્ગ થીટા આપણે લઈએ છીએ, તો આપણે મિત્રો સૂત્રમાં જોયેલું છે કે 1 tan વર્ગ બરાબર sec વર્ગ થીટા બરાબર 1 tan વર્ગ થીટા.
sec વર્ગ થીટા માઇનસ tan વર્ગ થીટા બરાબર 1 આ સૂત્ર પરથી લીધેલું છે તો 1 ની નીચે 1 tan વર્ગ થીટા બરાબર sec વર્ગ થીટા લઈશું હવે 1 sec વર્ગ થીટાનું વ્યસ્તનું સૂત્ર જ્યારે જોઈએ તો વ્યસ્તનું સૂત્ર આપણને cos વર્ગ થીટા મળે તો cos વર્ગ થીટા આપણો જવાબ છે તો એ જવાબ આપણને વિકલ્પમાં b આપેલો છે તો b cos વર્ગ થીટા આપણો સાચો જવાબ બને છે મિત્રો અહીંયા sin આલ્ફા બરાબર 1 ની નીચે વર્ગમૂળમાં 2 અને cos બીટા બરાબર 1 sin આલ્ફા sin નું કોષ્ટક આપણે જોઈએ છે ત્યારે 1 વર્ગમૂળમાં 2 હવે આ કોષ્ટકની કિંમતો મિત્રો મારે તમને બતાવવાની છે અહીંયા જ બતાવીશું આના પછી પણ અત્યારે હાલ sin આલ્ફામાં 1 વર્ગમૂળમાં 2 કિંમત આપી હોય ત્યારે આલ્ફાની કિંમત આપણને મળે છે મિત્રો 60 અને cot b તો 1 તો cot માં જ્યારે એક કિંમત જોઈએ છે કોષ્ટક પ્રમાણે ત્યારે a થીટાની કિંમત અથવા તો બીટાની કિંમત આપણને મળે છે 45 તો 60 અને 45 નો સરવાળો કરો ત્યારે 105 અંશ તો આ 105 અંશ એ આપણા માટે સાચો જવાબ C છે તો એ કોષ્ટક આપણે અત્યારે હાલ જોવાનું છે મિત્રો કોષ્ટક કેવી રીતે બનાવવાનું કિંમતો કેવી રીતે યાદ રાખવાની એક સરળ માધ્યમથી અથવા સરળ મેથડથી આપણે તૈયાર કરીશું મિત્રો હવે 15 cot a બરાબર 8 અહીંયા આપણે જોઈએ કે 15 cot a બરાબર 8 છે તો cot a બરાબર 8 ની નીચે 15 આપણને મળે છે cot પરથી મિત્રો આપણે cosec શોધી શકીએ તો cosec વર્ગ થીટા અથવા તો વર્ગ a cosec વર્ગ a બરાબર 1 cot વર્ગ a એટલે કે 1 cot વર્ગ ની કિંમત 8 15 અંશ નો વર્ગ 1 8 નો વર્ગ 64 અને 15 નો વર્ગ 225 225 અને 64 બંનેનો સરવાળો કરીશું ભાગ્યા નીચે 225 હવે 225 નો 64 નો સરવાળો 289 ભાગ્યા લસા તરીકે 225 છે હવે આ કિંમત મિત્રો આપણે જ્યારે જોઈએ ત્યારે cosec વર્ગની મળી છે તો sin વર્ગની કિંમત શોધી શકીએ sin વર્ગ a બરાબર ઉલટા કરીશું 225 upon 289 તો sin a બરાબર એનું વર્ગમૂળ કરીએ ત્યારે 225 upon 289 એનું વર્ગમૂળ 15 225 નું વર્ગમૂળ છે અને 289 નું વર્ગમૂળ આપણને મળે છે 17 15 ની નીચે 17 એટલે આપણો સાચો જવાબ છે B તો આ પ્રમાણે સૂત્રો યાદ રાખીશું સરળતાથી એની કિંમત મેળવી શકીએ છીએ મિત્રો કોષ્ટક બનાવવા માટેની ત્રિકોણમિતીય ગુણોત્તરો જે છે એ ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધવા માટે આપણે એક સરસ મજાનું માળખું યાદ રાખીશું તો અહીંયા 0 ની નીચે 4 લખી દો એનું વર્ગમૂળ 1 ની નીચે 4 લખી દો એનું વર્ગમૂળ 2 ની નીચે 4 લખો એનું વર્ગમૂળ 3 ની નીચે 4 લખો એનું વર્ગમૂળ છે અને 4 ની નીચે 4 લખો એનું વર્ગમૂળ છે આમાંથી મિત્રો 0 ની નીચે 4 છે તો 0 જવાબ આવે વર્ગમૂળમાં અહીંયા 2/4 અડધા કરીશું ત્યારે 1/2 નું વર્ગમૂળ આવે અહીંયા 4/4 બરાબર 1 આવે 1 નું વર્ગમૂળ આવે બાકીની 1/4 અને 3/4 સેમ રકમ જે છે એની એ જ રાખીશું આપણે આટલું યાદ રાખવાનું છે જેનું સાદું રૂપ થાય છે એ કરવાનું છે અતિ સંક્ષિપ્ત રૂપ કરવાનું છે જેનું નથી થતું એ કિંમત આપણે એની રાખીશું હવે કયા કયા ત્રિકોણમિતીય ગુણોત્તરની કિંમત આપેલી હોય તો મિત્રો પહેલા નંબરે 0 અંશની આપેલી હશે 30 અંશની આપેલી હશે 45 અંશની આપેલી હશે 60 અંશ અને 90 અંશ આ કિંમતો મિત્રો ત્રિકોણમિતીય ગુણોત્તરોમાં આટલી કિંમતો આપણને આપેલી હોય બાકીના એક ટેબ્લેટ તૈયાર ટેબલ્સ મળે છે અને ટેબલ્સ ઉપરથી તમે આ કિંમતો શોધી શકો જ્યારે અપૂર્ણાંકમાં sin θ અને cos θ ના મૂલ્યો આપેલા હોય ત્યારે
પણ અહીંયા આપણે માત્ર આટલી કિંમતો યાદ રાખવાની છે. હવે પહેલા નંબરે આપણે sin થીટા ઉપર જતા રહીએ છીએ. એનો વ્યસ્ત કરો ત્યારે cosec થીટા થાય, પછી cos થીટા જોઈએ છે, એનો વ્યસ્ત કરો ત્યારે sec થીટા થાય. tan થીટા જોઈએ છે, એનો વ્યસ્ત કરો ત્યારે cot થીટા થાય છે. પણ tan થીટામાં આપણે આ સૂત્ર યાદ રાખવાનું છે, sin થીટા upon cos થીટા. આ યાદ રાખીશું મિત્રો. હવે ઉપર જે આપણે માળખું લીધું છે, અહીંયા શૂન્યનું વર્ગમૂળ આપણે કાઢી જ નથી શકવાના, એટલે કે એની કિંમત આપણને શૂન્ય મળે. 1/4 વર્ગમૂળ તો 1, 4 નું વર્ગમૂળ 2. અહીંયા 1 નું વર્ગમૂળ 1 છે, 2 નું વર્ગમૂળ ના નીકળે એ માટે વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા છે. 3 નું વર્ગમૂળ વર્ગમૂળમાં 3 અને 4 નું વર્ગમૂળ 2 અને 1 નું વર્ગમૂળ આપણને 1 મળશે. તો મિત્રો આ પ્રકારે આપણે ફર્સ્ટ નંબરની કિંમતો sin થીટાની કિંમત મેળવીએ છીએ. sin 30° બરાબર 1/2, sin 0° બરાબર 0, sin 45 બરાબર 1 ની નીચે વર્ગમૂળમાં 2, એ જ રીતે sin 90 બરાબર 1. તો આ પ્રકારે sin ની કિંમત મળે. cosec ની કિંમત sin નો વ્યસ્ત છે એટલે ઉલટી મળે. તો અહીંયા શૂન્યનો વ્યસ્ત ના નીકળે, ડેશ કરી દો. 1 ની નીચે છે તો 2, 2 ની નીચે 1 લખવાનો રિવાજ નથી. દાખલો ગણવા માટે આપણે લખી શકીએ, પણ અહીંયા સમય સંખ્યા બનાવવા માટે માત્ર 2 લખો. 2 ની નીચે 1 તો ઓલરેડી હોય, તો અહીંયા 2. અહીંયા વર્ગમૂળમાં 2, અહીંયા 2 ની નીચે વર્ગમૂળમાં 3 અને અહીંયા 1 નો વ્યસ્ત તો 1 જ થાય છે મિત્રો. હવે cos થીટા જ્યારે કિંમત લઈએ છીએ ત્યારે sin થીટામાં જે છેલ્લી હતી એને cos થીટામાં પહેલી મૂકી દો, કારણ કે બંને એકબીજાથી અલગ જાય છે. પેલાની સામેની બાજુ હોય છે તો cos ની પાછળની બાજુ હોય છે, કર્ણ બંનેમાં સમાન હોય છે. તો અહીંયા 90° હતા 0° માં મૂકીશું 1, 60° હતા ત્યારે 30° માં મૂકીશું વર્ગમૂળમાં 3/4, 45° હતા તો એની એ જ કિંમત આવશે બંનેમાં. અહીંયા 30° હતા તો 60° માં 1/4 અને આ કિંમત આપણને 0 મળે. હવે ફરીથી પાછા એના વ્યસ્ત લો, તો એના વ્યસ્ત cos 1 નો વ્યસ્ત 1 થશે. અહીંયા 2 ની નીચે વર્ગમૂળમાં 3, અહીંયા વર્ગમૂળમાં 2, અહીંયા 2 અને શૂન્યનો વ્યસ્ત નથી મળતો માટે 1. મિત્રો tan થીટા બરાબર sin થીટા upon cos થીટા. તો આ બંનેને આપણે પકડીએ છીએ. sin થીટા અને cos થીટા બંનેની ઉપરની કિંમતો લેવાની છે, નીચેની કોમન ઉડી જાય, છેદ તરીકે ઉડે. તો 0/1 કરશો ત્યારે એ કિંમત 0 મળે. ત્યાર પછી 1/2 અપોન વર્ગમૂળમાં 3/2 કરીએ એટલે 1 ની નીચે વર્ગમૂળમાં 3 મળે, 2 ઉડી જશે. ત્યાર પછી આ બંને સામસામે ઉડી જાય છે માટે એની કિંમત તો 1 જ રહે, કારણ કે 1 પણ ઉડી જશે, વર્ગમૂળમાં 2 પણ ઉડી જશે. અહીંયા વર્ગમૂળમાં 3 નીચે 1 મળે છે, 2 ઉડી ગયા માટે વર્ગમૂળમાં 3 અને 90° ની કિંમત તો એ કિંમત અને 0 લઈએ ત્યારે આપણને 0 જ મળે છે. હવે અહીંયા અવ્યાખ્યાયિત વર્ગમૂળમાં 3, tan નો વ્યસ્ત કરીએ છીએ ત્યારે cot મળે છે, તો વર્ગમૂળમાં 3, 1 નો વ્યસ્ત 1 જ થાય. અહીંયા 1 ની નીચે વર્ગમૂળમાં આનો વ્યસ્ત આ થાય તો ઓલરેડી આનો વ્યસ્ત 1 ની નીચે વર્ગમૂળમાં 3 આપણને મળે, શૂન્યનો વ્યસ્ત નથી મળતો. જે ડેશ કર્યા છે એ અવ્યાખ્યાયિત છે, એની કિંમતો આપણે મેળવી નથી શકતા, માટે ડેશ વાળી કિંમતોને તમારે અવ્યાખ્યાયિત સમજવાની. તો આ પ્રકારે એક સરસ મજાનું પુસ્તક આપણે યાદ રાખી લઈશું કેવી રીતે બનાવવું, અને એની કિંમતો એમાંથી ખાસ કરીને તમારે sin થીટાની કિંમતો અને tan થીટાની કિંમતો એ દાખલા ગણવા માટે અંતર ઊંચાઈનું જે પ્રકરણ છે, આના પછીનું પ્રકરણ છે ત્રિકોણમિતિ પછીનું પ્રકરણ, એની અંદર આ કિંમતો ખાસ યાદ રાખવી પડશે મિત્રો. તો એ બે જો કિંમતો આવડતી હશે તો સરળતાથી તમે કોઈ પણ માહિતી અથવા કોઈ પણ દાખલો ગણી શકો. આ માહિતી તમને ગમી હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાની છે મિત્રો, અને દરેક પ્રશ્નો વિગતવાર આપણે તૈયાર કરવાના છે. તો હવે નવા જ વિડીયો સાથે આપણે મળીશું. ત્યાં સુધી સર્વે મિત્રોને નમસ્કાર.